નમસ્કાર, હું છું અર્પિતા. કનેક્ટ ઇન્ડિયા ડિજિટલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. રોટરી ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ કચ્છ દ્વારા શહેરના જાણીતા પ્રવાસન સ્થળ હિલ ગાર્ડન ખાતે આજથી 1 માસ માટે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના આંગણે યોજાયેલા આ અનોખા મહોત્સવની વિગતો આપવા માટે ગાર્ડન પરિસરમાં એક પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લાવર શો દરમિયાન ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ ફ્લાવર શોમાં માત્ર સ્થાનિક જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાના વિવિધ ફૂલો અને વનસ્પતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ શોને આખરી ઓપ આપવા માટે દેશ-વિદેશના નિષ્ણાત માળીઓ અને કારીગરોએ દિવસ-રાત જહેમત ઉઠાવી છે. રોટરી ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય હેતુ કચ્છના નાગરિકો અને પ્રવાસીઓને કુદરતના સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ પૂરો પાડવાનો છે. આગામી 1 મહિના સુધી ચાલનારા આ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. આવો સાંભળીએ શું કહ્યું પ્રવાસીઓ અને હોદ્દેદારોએ. ભુજથી કનેક્ટ ઇન્ડિયા ડિજિટલ માટે રેહાન સમાનો વિશેષ અહેવાલ. નમસ્કાર. અંજાર એજ્યુકેશન સોસાયટી થી અમે આવ્યા છીએ બધા છોકરાઓને પ્રવાસ લઈને અહીંયા, અને ફર્સ્ટ ટાઈમ આજે કચ્છની અંદર અમે આ ફ્લાવર શોનું બધું જોયું. બહુ મજા આવી. આવું થતું રહેવું જોઈએ. છોકરાઓને પણ ખૂબ આનંદ થાય છે. અમારા મેડમને પણ બહુ ગમ્યું. તમે એમને પણ પૂછી શકો છો. રોટરી ક્લબના પ્રયાસથી જે આ ફ્લાવર શો કરવામાં આવ્યો છે તે ખૂબ જ સારો છે, અને બાળકોને જોઈ નાના અને મોટા સૌને ગમે એવો આ ફ્લાવર શો છે. આ આયોજન કરનાર આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. ભુજનું એક નવલું નજરાણું એટલે ભુજ ડેવલપમેન્ટ ઓથોરિટીની માલિકીનો રોટરી ચેરિટેબલ સોસાયટી સંચાલિત હિલ ગાર્ડન મધ્યે ઘણા વર્ષો બાદ એક હિલ ગાર્ડનને આકર્ષણ કરે એવું ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી સાથે એક રાજકોટની અનુભવી એજન્સી દ્વારા આ એક નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફ્લાવર શોનું આયોજન કરેલ છે. ફ્લાવર શોની વિશેષતાની વાત કરીએ તો ખાસ કરીને તુલિપ ગાર્ડન અને 101 જેવા અલગ અલગ પ્રકારના આર્ટિફિશિયલ અને ઓરિજિનલ ફૂલોનો અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ કચ્છની જનતાને તો જેટલા પણ સ્કૂલના લગભગ 20,000થી ઉપરના જે છોકરાઓ છે એને અમો દ્વારા એટલે સંસ્થા દ્વારા ફ્રી ઓફમાં વિઝિટ કરે એના માટે પાસ આપવામાં આવ્યા છે, અને એનાથી પણ વધારે કદાચ સ્કૂલો આવશે બાળકો તો એને અમે અહીંથી આવકારીએ છીએ. હિલ ગાર્ડનમાં આ રોટરી ક્લબ દ્વારા જે ભાડા સંચાલિત હિલ ગાર્ડનની અંદર રોટરી ક્લબ દ્વારા જે આ ફ્લાવર શોનું બહુ સુંદર આયોજન કરવામાં આવેલું છે. જે મોટા મોટા શહેરોમાં જે રીતે આયોજન થતા હોય છે અને બાળકોને જે મનોરંજન થતું હોય છે કે જે જાણકારી મળતી હોય છે ફૂલ છોડની, એ ભુજમાં અને ખાસ કરીને કચ્છના જે બધી સ્કૂલોના બાળકોને ખાસ કરીને જાણકારી મળી રહેશે. વધુમાં જે રોટરી ક્લબ દ્વારા સ્કૂલના બાળકો માટે જે ફ્રીમાં અને જે કન્સેશન આપવામાં આવ્યું છે એ ખૂબ સારી વાત છે. એટલે બધા વાલીઓને અને જનતાઓને અપીલ છે કે એના બાળકોને લઈને એકવાર અવશ્ય આ ફ્લાવર શોની મુલાકાત લે. મુલાકાતીઓને કઈ રીતે ગાઈડન્સ કરવામાં આવશે? ખાસ કરીને મુલાકાતીઓ છે, માનો કે વિદ્યાર્થીઓ છે તો એના કદાચ પ્રશ્નો પૂછવામાં આવશે તો અહીંની એજન્સી દ્વારા જે માણસો રાખવામાં આવ્યા છે કે ભાઈ આ શેનો છોડ છે તો તુલિપ ગાર્ડન છે, એ ક્યાં થાય છે તો કે ભાઈ ખાસ કરીને કાશ્મીરમાં થાય છે, અને વર્ષના 4 થી 5 જ મહિના એનો હોય છે, અને એ એકદમ હાઈ ટેમ્પરેચર હોય તો જ તુલિપ શક્ય છે, બાકી શક્ય નથી. તો અમુક ઓરિજિનલ પણ જેમ કે લજામણી છે તો લજામણીને આમ ટચ કરીએ તો એ કરમાઈ જાય. એનો જ્યાં જ્યાં પ્રશ્નો આવશે વિદ્યાર્થીઓને એમ અહીંયા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. નમસ્કાર, હું ચાવડા નિલેશ મુરજીભાઈ, અંજાર કચ્છ. અંજાર એજ્યુકેશન સોસાયટી શૈક્ષણિક સંકુલના એક વિભાગ શિલ્પાંજલિ વિદ્યા મંદિરને લઈને અત્રે હિલ ગાર્ડન ફ્લાવર શો જે આજથી આરંભ થયેલો છે એની મુલાકાતે અમે આવેલા છીએ. અમે 166 બાળકો સાથે અહીંયા આજે જે કચ્છમાં પ્રથમવાર ફ્લાવર શો યોજાઈ રહ્યો છે એને માણવા માટે, અવનવા પ્રકૃતિના આ ખેલ છે એને નિહાળવા, એની સૌરભને હકીકતમાં સુગંધ લેવા માટે અત્યારે આવ્યા છીએ. અમારા સાથે 13 અમારા સહકર્મચારીઓ પણ પધાર્યા છે. મને ગર્વ થાય છે કે કચ્છ જિલ્લામાં આ ફ્લાવર શો યોજાયેલો અને એમાં બહોળી સંખ્યામાં
મેદની આવી છે, નાના બાળકો પણ આવી રહ્યા છે અને આ એક એવું ઉત્તમ ઉદાહરણ બની રહેશે કે કચ્છ જિલ્લો એક સર્વાંગી વિકાસ માટે એક ઉમદા જે ધ્યેય સાબિત કરી રહ્યો છે, એમાં એક ઓર પીછું ઉમેરાશે. આવો ફ્લાવર શો નિહાળવો અને માણવો એ આપણા સૌને ભાગ્યની વાત છે. બાળકો આજનો ફ્લાવર શો જોઈ, રંગબેરંગી ફૂલો જોઈ અને એવું લાગશે કે કંઈક અમે એવી જમ્મુ કાશ્મીર જેને કહીએ ને લીલોતરીની જગ્યાઓને જઈને એવો હળવો અહેસાસ કરશે, આનંદ થશે. આપણે હંમેશા આવી સૌંદર્યતાને માણવું જોઈએ, એને આનંદ વિભોર થઈ અને એના માટે આપણા જે ચાર નયન છે એને ટાઢા કરવા જોઈએ. તો હું સૌ કચ્છવાસીઓ અને બહારથી આવતા તમામને પણ હું અત્રેથી કહેવા માંગુ છું, તમે અહીંયા આ ફ્લાવર શો જોવા આવો. હિલ ગાર્ડન મધ્યે આ જે એક નવતર આયોગ થયું છે એને આપણે સૌ નિહાળીએ, સૌ પરિવાર વતી આવીએ. નાના બાળકોને તો ખાસ સ્કૂલના મેનેજમેન્ટ લોકો અહીંયા બાળકોને મોકલે, નિહાળે, એ હું કહેવા માંગુ છું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હું કિરીટ વ્યાસ. અમે આ ફ્લાવર શો ભુજ ખાતે લાવ્યા છીએ, જેમાં મેજોરિટી આર્ટિફિશિયલ ફ્લાવરો છે, સાથે સાથે ઓરિજિનલ ફ્લાવર પણ છે. આ આર્ટિફિશિયલની લગભગ 100 જેટલી અમે કૃતિઓ બનાવેલી છે, જે અવારનવાર ફેરફાર કરતા રહીશું અને ભુજ લોકો સારો અમને પ્રતિસાદ આપે એવી મારી અપેક્ષા છે. અમે રાજકોટ, જામનગર અને અત્યારે ભુજ આવ્યા છીએ અને હવે પછી આગળ બરોડા, અને એમાં અમારો એક એવી છે કે અમે તાજમહેલ જે 8000 બી છે એમાંની અમુક કૃતિઓ પણ બનાવી એવી અમારી ધારણા છે. હાલ અત્યારે કયા કયા ફૂલો છે અને શું શું એની વિશેષતા છે? જે બધા આમ તો આર્ટિફિશિયલ ફૂલો છે બધા, એમાં ખાસ કરીને જે કાશ્મીરમાં તુલિપ ગાર્ડન છે, જે આપણે પાછળ જોઈ રહ્યા છે, એનું એક નજરાણું આપણે અહીં મૂકેલું છે કે કાશ્મીરમાં આ રીતનું તુલિપ ગાર્ડન જે 4 મહિના ત્યાં હોય છે એ રીતનું આપણે અહીં પ્રદર્શિત કર્યું છે. ફ્લાવર શોનો હેતુ આમ જો તો બાળકોને અને જે નથી અમુક લોકોને ખ્યાલ આવતો એ લોકો જાણે ફ્લાવર વિશે, કુદરતી તરફ, નેચર તરફ લોકો વળે એવી અમારી કચ્છની જનતા અમને આ તુલિપ ગાર્ડન અને ફ્લાવર શો જોવે અને સારી રીતે માણે એવી અમારી અપેક્ષા છે.